આજથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે 45 દિવસનો મહાકુંભ 2025 શરૂ। આજે પૌષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન દર વર્ષે 12 વર્ષે સંગમના કિનારે આયોજિત થાય છે, ત્યારે પૌષ પૂર્ણિમાના પ્રથમ શાહી સ્નાન માટે લાખો ભક્તો એકઠા થયા છે, શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે અને તે દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભના ઉદ્ઘાટન અને પ્રથમ સ્નાનની શુભેચ્છાઓ પાઠવી છે। મહાકુંભને લઈને ઘણા વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। મહાકુંભના વિવિધ સ્નાન ઘાટો પર લગભગ 2 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે તેવી અપેક્ષા છે। મહાકુંભ મેળામાં ભારે ભીડ વચ્ચે ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનડીઆરએફ ટીમો અને ઉત્તર પ્રદેશ પોલીસ વિવિધ સ્થળોએ તૈનાત છે। આ ઉપરાંત આરએએફ અને સીઆરપીએફ ટીમો પણ સ્થળ પર હાજર છે। કોઈ પણ શ્રદ્ધાળુઓને અગવડતા ન પડે તે પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ વિવિધ સ્થળોએ પણ હાલ તૈનાત કરવામાં આવી છે। મહાકુંભના વિવિધ સ્નાન ઘાટો પર લગભગ 2 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે તેવી પણ અપેક્ષા પ્રાપ્ત કરવામાં આવી છે। પૌષ પૂર્ણિમાના પ્રથમ શાહી સ્નાન માટે લાખો ભક્તો ઉમટી પડ્યા છે।